સીતારામ જો અમારે અહીંયા આવ્યા ઘેટા બકરા એટલે આ હે ને બધું ઝીણું મોટું બધું બિયારણ ખાઈ જાય. ઝીણકારિયા ને એવા ને કે બધું ઝીણું ઝીણું હોય બધું બિચારા ખાઈ જાય. આ જો ઈવર ને ઘેટા બકરા આ કંઈ 2-4 લીટર દૂધ ન કરતા હોય, અડધો લીટર ને 200 ગ્રામ 300 ને 250 ગ્રામ ને એવું જ કરતા હોય તોય પોહાય. કારણ કે કાયમ સારે ન જ કાંકરેજ ગાયું હોય ને એના જે સારે ન જ દી કાઢવાનો હોય, એને નાખે નહીં, દવા દેતી હોય એની રોગી દોવે. એટલે આ જો કાંકરેજ હું કહું ને કે ગરીબની કસ્તુરી છે કાંકરેજ છે. અમારી જો અમે સારવા જઈએ ને તો એવાર ને કે સરે પણ આ પછી 2-4 દી સારીએ પાછી ન સારીએ નાખે રાયડું. જો આને દેખે નહીં રાયડું નાખે ત્યાં ઊભી સરવાની આવા થઈ જાય ને એટલે વગડો કંઈ છે નહીં એવો લાગે. અને રસ્તામાં નીકળાતું નહીં પણ તો ભગવાન દયા તો રસ્તો થઈ ગયો. આમ એને કે રસ્તો થઈ જાય હારો હેર જોવા. આમાં જો આ ઓયર્યું છે ખડ ઉઈ ગયું દુનિયાને. મેં અહીં બાજુમાં તો બહુ ઉઈ ગયું એને કે બહુ ઉઈ ગયું. આમાં એવો જો રાપલે અને ખેડીને પછી સાહ નાખી દી. એને રાપલીને ખેડીને સાહ નાખી દી. હું કહું ને કે કાંકરેજ છે એ ગરીબની કસ્તુરી હોય. કેમ ઓલા ઘેટા બકરા સરવા આવ્યા હતા એમાં સરવા જાય. નાના કેમ ભાવ વગડામાં સરવા જતી હોય ને લીટર દૂધ કરે તો પોહાય. એને કંઈ નાખવાનું તો હોય નહીં, વગડામાં ખાઈ આવે. અને ગમે એટલું દૂધ કરે એટલે અહીંથી ઘણા જોઈને જાય. 200 ગાય ઊભી હોય તો કામ 25-25 હજારમાં 20 ગાયું વેચી નાખવી. તો આ બધા ધૂન જોઈને જાય આવી ઊભી હોય એને. વાં જાય તો એટલે 20 પછી કાઢે ને એટલે અહીં મફત દેતા એવી કાઢે. એટલે આ તો આપણાને સારવા નથી જતા, ગોવાર નથી એવું કોઈ એને ગોવાર નથી જતા. એ સારવા જતા હોય ને એટલે આ ગરીબની કસ્તુરી હોય એટલે આના ભાવ છે. અને એક દિન સમય કાંકરેજનો જમાનો આવી. કારણ કે એક તો બીમાર ન પડે, તડકો ન લાગે, ટાઈટ ના પડે, કાંઈ ન થાય. આને યારના કે જોઈ લે આ હજી વરહ દીની થયો. યારના કે અમારે સકોરનું કામધેનું આ જો અમે લઈ આવ્યા હતા એવડી છે ને આ જો અમારે ઘરની આ વરહ દીની છે ને આ 5 વર્ષની. આમાં જો કેટલો ફેર આ દૂધના કમાલ. આ હવા વરસની હોય ને આ દ્રૌપદી છે એ 5-6 વર્ષની ગાય છે. વાસળી હતી ને લઈ હતો અને દૂધ નથી જડ્યું કે બહુ રૂપારી છે, મોર ટૂંકું પણ વાસળા જોરદાર દે મહાકાલના બ્લેક. આજુ ખરે તો બાહુબલીથી ફરી છે તો કેવું આપે જોઈ લે. એ આની બેન છે, આ રહી ને એની બેન હગી બેન છે. મા એક બાપ અલગ છે ઝૂલે રહી. એટલે આ અમારે જો મહાકાલની મા છે, એને મહાકાલની મા. આ અમારે બાહુબલી, એને બાહુબલી કાંઈ ઘટે નહીં એવા. બાજુમાં ધોરી ભૂરી, એને બાજુમાં ધોરી ભૂરી. આ કોરા અમારે ભવાની અને અતિ સુંદર. આવી વાસળી હોય ને તમે ત્યાં જઈને 5 લાખ કહો ને તોય ન દે. અમે નથી દીધી 5.5 અમને કીધા હતા અહીં રાજકોટ ICL કેટલ શોમાં. એને કંઈક ભાઈએ ગ્રામ 5.5 લાખ આપીએ. મેં કીધું ના ઘણા ઘરાક થયા. તમે કીધું ના ભાઈ અમારી મેરાઈ નથી એવી. લેવા જાય તો તમે તો લઈ શકો, અમારે ધૂંજી નથી. મેં 5.5 લાખ લેવાની. કારણ કે આપણે કંઈ 5.5 લાખની કાંકરેજ ન લઈ શકીએ, ગીરી ન લઈ શકીએ. એટલે ઘેર આપણે ભગવાને દીધ્યું તે આપણે ઘેર ઊભ્યું જાય ને. અમારે ડોન ના હે માટણ મેં આકોરા જો અમારે સુરભીન. એને કે સુરભીન કાંઈ ઘટાય નહીં. રામને એને કે સુરભીન જો એને દૂધ જડે. રામને આકોરા અમારે અર્જુન, એને કે અર્જુન ઊભા. આકોરા અતિ રૂપારી લતા, આકોર લક્ષ્મી. એમાં બેઠી બતક ને બેઠો એ પહાડ હે, પર્વત આપી દીધો એવું. હા ભાઈ ગાયુંવાળાને તો ગાયું ઘોડાને બધું ખેડૂને તો એ રાખવા જ જોઈએ. આપણે મોદી સાહેબ કહે ને કે ભાઈ તમે ડીઝલ પેટ્રોલની ઓછી ઉપયોગ કરો, જેમ બને એમ ઓછો કરો. કારણ કે ઓરમુજમાંથી આવવા નથી દેતા, ક્યાંય ફેરીને આવે એટલે ડીઝલના ભાવ એ વધીએ. અને ડીઝલ મોંઘું થયું એટલે બધું મોંઘું થાય. ખેડૂતનું તો તમે ભાવ નહીં આપો પણ ડીઝલ વધ્યા એટલે એ દીહો તાર થાય. બીજું બધું મોંઘું થાય ટ્રાન્સપોર્ટિંગ. ખેડૂત માલ લેતા તમારે ઘેર પૂછીએ ને એ ડીઝલ થકું જ આવી. અને
જોઈએ એટલું જ વાપરો ને બધાય મોટરસાઇકલ લ્યો ને એ એવું ઇલેક્ટ્રિક જ લીજો. મોટર ઇલેક્ટ્રિક ને ખેડૂને નાનું ટ્રેક્ટર ઇલેક્ટ્રિક આવે એ જ લેવાય. આ લેવાય જ નહીં ડીઝલવાળા. અને ગાડી હવે તો આવી ગયું મોટી ટ્રક હોય અને ટ્રાન્સપોર્ટિંગ કરવું હોય તો કે ટ્રેનમાં કરાવજો. એટલે વીજળીથી હાલે તો જ આપણે આગળ આવીશું, બાકી નકર આગળ નહીં આવીએ. એના હોનું ખરીદાય જ નહીં. હોનું તો આપણે 10 વર્ષ ન ખરીદીએ તો હાલે. કાં હોનાને કરવું? હોનું કંઈ કાયમ તો નથી પહેરતા, કાંઈક વિવાહ વાજમ કોઈ પ્રસંગ તાર પહેરીએ. અહીં અટાણાની છોકરીઓ નથી પહેરતી. કંઈ પાટલું બિસ્કોટ પહેરીને વહુ નીકળે તો એમાં તો કંઈ હોનું રૂપારું ન લાગે. એટલે લગ્ન કરવા દીકરા દીકરીના તો હું તો કાં ન ખરીદાય. કહેવાય કે ભાઈ પછી ખરીદશું ને હારા માણા હોય ત્યાં પરણાવે જ દે કે ભાઈ કામ કરવું હુનાને. દીકરી હોય પરણાવે જ દે કે હુંનું તો કામ કરવું કે હુંનું કામ આવે. પણ આવો ભાવ હોય તો જેના 2 લાખ થવાના એના 50,000 થાય તો આપણે કામ વાંધો. આપણે ગુજરાતી પેપરમાં ફેસબુકમાં એક વાંચ્યું હતું એવું કે ભાઈ અટાણે હુંનું કે આગલા મહિનામાં ખરીદાણું ને એથી જાજી ખરીદાણું. આપણો દેહ અહીં જ વાહે રેગો ને, એને આપણો દેહ અહીં જ વાહે રેગો ને. આવા ખટપટીયું આવા ખરાબ માણા હોય ને એના થતું. માણા નથી કહેતું કે ભાઈ ભગવાનની કે પાડો હી હારો દીજે, હારો ન હોય પાડો હી તમારું ફેર હુડ કાઢી નાખે. એનું તો એ ગઢવે, બીજાનું ગઢવે. એટલે આ બધા હુંનું ખરીદે એ ખરેખર હુડ કાઢીના જ કહેવાય. હુડ જ કાઢે, એનું તો કાઢે પણ આપણું કાઢે. કારણ કે 50,000નું તોલું હુંનો હોય એના 1.5 લાખ 2 લાખ દેવા પડે હટાણે. તો એ ખરેખર આપણી માઠી દિશા કહેવાય. એ પેપરમાં આવ્યું હતું કે વડાપ્રધાને જાહેરાત કરીને એ પછી તો એ અઠવાડિયામાં જાજુ હુંનું વેસાણ. બોલ, એને કંઈ એ વડાપ્રધાન છે આપણા દેશના. કંઈ હારા માણસ હોય તો જ વડાપ્રધાન બને, બને જ નહીં. મારે સભ્ય બનવું હોય તમારે, મારે કે સરપંચ બનવું હોય તો એને જ બનાતું. કિસ્મત તમારે હારા હોય જ બનાય ને કે અમારે અમુક આખી જિંદગી ત્યાં લડે અને સભ્ય ને જ બને ગયા. કારણ કે એની ખટપટમાં જ એનો દી ગો, એને એનું ખટપટમાં જ ગયું. એટલે આવું હે ભાઈ એ વારને કે કોકનું બને ત્યાં લાગે દુશ્મનનું સારું કરાય, ખરાબ ન કરાય. ને મોં ઉપર કહેવાય હાસું કડવું વીણ લાગે. માણે નથી કહેતી અમારે ગુજરાતીમાં કહેવત છે કે માં હે કડવા ઓહળિયા પીયાવે. એટલે છોકરાઓને ઓલી બારાગોરી પીયાવે ને એ કડવી હોય. એટલે માં એ પીયાવે ને કે છોકરું રેડી નાખતો હોય નાક પકડીને પીયાવે દે. એટલે કડવા ઓહળિયા માં પીયાવે. એટલે જો મોદી સાહેબ છે એ કહે એ સાચું જ કહે. કડવા ઓહળિયા આપણે અટાણે લાગે પણ એ ખરેખર હાસું કહે. કારણ કે એ વડાપ્રધાન છે કે જે માણસ સાવેસતો હોય ને વડાપ્રધાન બને ગયો હોય તો એને કાંઈક ભગવાનનો હાથ હોય. નકર ત્યાં ઘણા જિંદગીઓ આખી વયું ગયું. સરપંચને જ બને ગયા. ધારાસભ્યોને, સંસદ સભ્યોને, મુખ્યમંત્રીને તો ઠીક, પણ સરપંચને જ બને ગયા. એને કે સરપંચ એ ખટપટમાં વાહે રે ગાયને. એટલે એ કરાય ભાઈ, એનું હોનું ન ખરીદાય. બાકી તો આ જો કાંકરેજ છે ને એ કેમ ઓલા ઘેટા બકરાઓનું તો એમાં આ ગરીબની કસ્તુરી છે. અમારા જેવા ખેડૂની કસ્તુરી છે. એક દિન સમય જમાનો આવી આની બ્રાઝિલમાં એવી હા કરોડોનો ત્યાં ખૂટ હે કાંકરેજ છે. બ્રાઝિલના ખૂટને આપણા ખૂટમાં કામ ફેર ને એ આપણે બતાવી. બ્રાઝિલમાં $9 મિલિયન તો કેટલા થતા એ ખબર નહીં આપણી કે 9 મિલિયન એવું કંઈક ડોલર એવા એટલા સીમન વેચાણા આખા વિશ્વમાં આવે. હાણા આપણા દેહમાં આવા ઊભા અમારો મહાકાલને તો એની કાંઈ તમે 2000 કયો સિમનના તોય પણ મૂંઘા પડે. ગાય જોઈએ 2 લાખની. આ અતિ સુંદરની હે આ બધી લાખ તો ગણીએ જ લેવાના. આ પેટ ગમે તે વેસો ને આ 2-5 લાખને આપણે કહીએ લાખ તો આના ગમે તે આપે. એટલે તમારે લાખની ઓળખી જોતી હોય ને 2000 રૂપિયાની સિમનના ના આપો તમારું એટલે ક્યાંથી આવે? આવે જ નહીં. આ જો અમારે આ રહી એને ઓલા બેંગ્લોર ગયું ના પૂના ગયો એને કીધું કે રમભાઈ આ ઓળખી દેવી 1.5 લાખ આપી. આ મહાકાલની છે વિયાણીને ફેરી આ ઓલી વાસળી હતી તો એ લાખની તો ગણાય ને આ બધી. એને આ જોઈ લ્યો બેઠી હોય એટલે આવું હા ભાઈ વાર ના જોઈ લ્યો. અમારે બાહુબલી જોવે આમ આકોર અમારે અર્જુન તો એ વાર ના કે જે માતાજી બીજું તો કામ ભાઈ હવે. પછી આપણો આ ખૂટ છે આ હાથી હોય ને કે ગામમાં દીધો. જો આ ગાયું હવે તો હારી થઈ ગઈ. આવો વાસડો દીધો અહીંયા આપણે ફ્રી ઓફમાં. એને આ વાસડો મારું ગામ છે એટલે આપણે ફ્રી ઓફમાં દીધો. એને 2.5 વર્ષનો કરે ને દીધો હતો. એને કે જોઈ લ્યો ગાય બાઈને એમ તો એને ગાય હખણી એને હખણીયું હે
પણ દેશી ને એવી જાજી તકલીફ ને પછી આ જ મોકરા કરે. આ વાસડા આવે ને એ ખરેખર મોકરા આ જ કરે. ખરેખર આ ગૌસરા છે ને એ બંધ કરી અને જે આ લાવારીસ બારણે રખડે ને એનો ગૌસરો બનાવે નાખાય. આ હવને ઘેર રાખે. આ બધા જો હવારી આવે ત્યાં મૂકે જાય અને દો એના મૂકે જાય, પાછા હાંજી લઈ જાય અને વાસડો આવે ને એને મોકરો પર મૂકે. એટલે આ આપણે ખરેખર ધર્માદો નથી કરતા, પાપ કરીએ. પહેલાં હું હતું કે ભાઈ દૂધ ન જડે ગરીબ માણસને, અટાણે કામ કરે તો બધીને દૂધ જડે. ગાય રાખે તોય ઠીક ને ન રાખે તો ડેરીએથી લઈને ખાય. ભાઈ કામ ન કરે તો કોઈને ન જડે. એટલે આ ખરેખર આ એ કહેવાય. જો આ આવી ગાયું અમારે અહીં દેશી હોય ને, આને જો આ વાસડો આવે, વાસળી જે આવે એ મકરું ઘર મૂક્યા, પછી વ્યાય ત્યાર વારે પકડી લે ને એ દવા દે એટલે બાંધે, પછી મોકરું ઘર મૂકે. એટલે ખરેખર માઠી કહેવાય. જો કોઈક લીલું નાખે ગું આ ધર્માદો આ ન કહેવાય. ધર્માદો કયો કહેવાય ને એ હું તમને બતાવવા. આગળ જો આ અમારું મહાદેવનું મંદિર છે એને મહાદેવનું પૈકી લાગવા આવ્યો હતો. આ મંદિર છે અને ધર્માદો કેણી કહેવાય ને એ હું તમને હમણાં બતાવવા. જો બારોબાર નાખ્યું ને એ ધર્માદો કહેવાય, એને કોઈ નથી. અહીં જો અમારું પુલનું કામ હાલે ને એટલે પુલનું કાઢેલું છે ડાયવેઝન. કે ડાયવેઝન કાઢેલું હે. સાંજે કાંઈ પ્રોગ્રામ હતો, જો પાણીની બોટલું પડ્યું. એટલે જો આ બધા આણી જ મોકરા કરેલી. આ જો આ લાવારીસ આ રખડે અને આને ખેતર ને વાડી કે કાંઈ નથી. આ ગૌસરાનું દેન છે. આ બધા એ જ મોકરા કરે. જો આ બધા ખેડૂ હેરાન થાય એ થાય. આ જોઈ લ્યો, આ સમજી લીજો 35 સાલી છે તો ખેડૂ બધા ઝટકા બાંધી લે અને આ રખડે. એના કરતાં આણો ગૌસરો હે આ બનાવે. એક કોરા બધા હંડળાઓને પૂર દીધા હોય અને એક કોરા નબળિયું બધી ગાયું ને, અને એક કોરા ખાલી હાર્યું 5-10 ગાયું હોય ને રાખે. એટલે આમ થઈને આમ વયા જાય. આ ડાયવેઝન છે. આમ જો આ ગાડી જાય ને વાહે આગળથી આમ વર્યો એટલે આટલા. તો આ જો એવરના આ બિસારા ખાય ને આ રામ ભરું રખડે. અમારે આને રામધણ કીએ. એને આને મારે કૂટે. ખેડૂત ઝટકા મૂકી દે, ત્યાં ઝટકા મૂકી દે અને આ બિસારા કાં જાય? અને તો કાંઈ નથી. આ જે ઓલા 5-5 હજાર હું કાં ને કાં ખૂટિયા બાંધે ને બરધું રાખે ને 5,000 આપે તો આને બધા બાંધી દે તો આ સુખી થઈ જાય. તો આ સુખી થઈ જાય. એટલે આવું હે ભાઈ. આમ શનિ જયંતિ આજ માણસની ટાઈમ નથી એટલા હે. એટલા શનિદેવ દેવભૂમિ દ્વારકા જિલ્લો જો અમારામાં પત્રકાર મીડિયાવાળાને બધા છે. ધીરુભાઈ શું કે ધીરુભાઈ એટલે અમારા પત્રકાર જો એવાને આમાં ટાઈમ નથી એટલું માણ આવ્યું. આપણે તમને જરાક દર્શન થાય તો કરાવીશું, બાકી બારોબારથી કરાવીશું. કાં ધીરુભાઈ માણસ ઘણા બધા જો શનિ જયંતિ હે તો દર્શનનો તમને નહીં મેળાવે થાય તો કરાવશું. આમ ઘણું બધું વેસાવાનું હે. લાઈન બહુ જબરી છે એને, બહુ જબરી છે લાઈન. આમ નામ એને ઘણી બધી મંડપું ખોડ્યા ને અહીં તો રે આપણે દર્શન થવા વીમો હે એટલું માણા હે. મંદિરે જવાનો મેઇન ગેટ છે, ટ્રાફિક ના કરો પ્લીઝ. જો માણા સ્વયંસેવકોને તમે લોકો સાથ આપો પ્લીઝ. આપણે શનિદેવના સાનિધ્યમાં ઊભા છે. વીઆઈપી ગાડીઓ આવે. મંદિરે દર્શન કરવા માટે ખાલી સિંગલ ગાડી જ રાખજો. કોઈને પણ ડબલ જવામાં દેવામાં આવશે નહીં પ્લીઝ. કોઈ પણ વ્યક્તિ ડબલ લાઈન નહીં કરતા. પ્રસાદ કોઈને પણ જવા દેવામાં આવશે નહીં. એને કામ જો લાઈન શનિ જયંતિ હે ને તો માણસ જ દેખાય. શનિ મંદિર જવાનો મેન રસ્તો છે, પ્લીઝ ખાલી રાખો. એને કામ માણસ જ દેખાય. આપણે આમાં ક્યાંય દીકરા એમને આ બાજુથી એટલું હાલીને આવે, આમ હાલીને આવે એટલું માણસ હે.
ત્યાંના આમ ગેસ ગોઠવા પછી રસ પીવે ધરાર એને બધીને રસ પીવે આખા બેરક ગોઠવી દીધા એને આમ લાઈનથી લાઈન હે કેટલું માણસ હે ત્યારના કામ ખણખર 1 કિલોમીટર લાઈન હે ક્યાં કે કિલોમીટર હે ત્યાં શનિદેવ મંદિર છે આગળ તમને કોઈને થાય તો દર્શન કરાવશું કેટલી ટ્રાફિક છે અમારો હોલ તો અમારે આમાં જવું હોય જવાય એમ ને આ મંદિર સામે છે તમને ખાલી મંદિરના દર્શન કરાવીએ મૂર્તિના જ નહીં થાય આમ ઘૂમરો ફરી ફરી જવાનું હોય કેટલું માણસ છે તો આટલા અમારું ગામ છે એમ આટલા શનિદેવ અહીંયા તળાવ છે આ બાજુ અમે એક લેડીઝ લાઈન છે એના કંઈક બાયુની એવડી ટ્રાફિક પાણીની ફુવારા ને બધું ગોઠવું લાઈન બહુ જબરી શનિ કુંડ ને બધું એના માણસ જ દેખાય તો ફટોફટ કાઢે એ બધા જો આ મંદિર છે તમને ખાલી મંદિરના દર્શન કરાવીએ બીજું થાય એમ નથી મંદિર બારોબાર દર્શન કરાવીએ અંદર જવાય શનિદેવ બધાને આમાં સદબુદ્ધિ દે અને બધાને લાભ દે એને અહીંથી દર્શન કરો તમે બધા ત્યાંથી થાય ત્યાંથી દર્શન થાય ખાલી એટલા માણા ઊભા પોલીસી ઘણી પબ્લિક ઘણી દર્શન કરાવીએ ધજા ચડાવીએ આમ તો બહુ જબરી શનિદેવ મહારાજ ને ધજા ચડાવે આપણે તો બારોબારથી પૈકી લાગ્યા જય શનિદેવ મહારાજ તો આમાં ટેજ બેજ ને ગોઠવું પ્રોગ્રામ ને સાંજે હે આવજો કોઈ હોય એનો પ્રોગ્રામ ને હે ને આજો આમ ઘણી બધી લાઈન 24 કલાક આમ ચાલુ જ રહી એક લેડીઝની લાઈન છે ને એક જેન્ટ્સની અહીં પ્રોગ્રામ હે આ લાઈન બહુ આ બેરેક પણ ક્યાંકથી લઈ આવ્યા બહુ મોટા ગાડી ક્યાં હમાતી જ નથી 4 વ્હીલ એટલા પડ્યા આપણે તો આવવા દીધા ને આવવા નથી દેતા બીજાઓને તો આપણે મીડિયાવાળા હે એટલે એમ આવવા દે આવવા નથી દેતા અંદર એટલી પબ્લિક આમે મંડપું આમે જો આમ તાણ નથી એટલું માણ આવે